evening. So last જે છે એ થાઇરોઇડ ગ્લેન્ડ જે છે એની જે સિક્રેશન્સ હોય છે હોર્મોન્સ હોય છે એના પ્રોબ્લેમ્સમાં જોયું હાઇપર થાઇરોઇડિઝમ એન્ડ હાઇપોથાઇરોઇડિઝમ. ઇફ હાઇપોથાઇરોઇડિઝમ હશે સો ગ્લેન્ડ જે છે એમાં persistent હાઇપોથાઇરોઇડિઝમના લીધે મેક્સિડેમા કોમા પ્રેઝન્ટ હશે એન્ડ હાઇપોથાઇરોઇડિઝમ જે છે તો એની ઇફ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં નહીં આવે તો થાઇરોઇડ સ્ટોન જે છે પ્રેઝન્ટ હશે. થાઇરોઇડેક્ટોમી, removal of the thyroid gland performed when persistent hyperthyroidism exists. થાઇરોઇડ ગ્લેન્ડ જે છે એને સર્જિકલી રિમૂવ કરવામાં આવે. persistently જો હાઇપરથાઇરોઇડિઝમ હશે, થાઇરોઇડ ગ્લેન્ડ જે છે એની અંદર હાઇપરસિક્રેશન હશે તો એવા ક્લાયન્ટ્સની અંદર થાઇરોઇડેક્ટોમી પરફોર્મ કરવામાં આવે. સબટોટલ થાઇરોઇડેક્ટોમી, રિમૂવલ ઓફ અ પોર્શન ઓફ થાઇરોઇડ ગ્લેન્ડ is the preferred surgical intervention. સબટોટલ થાઇરોઇડેક્ટોમી જે છે એટલે ખાલી પોર્શન જે છે રિમૂવ કરવામાં આવે which is prefer surgical intervention. Preoperative interventions for thyroidectomy, firstly જે છે obtain vital signs and weight, then after assess electrolyte levels જે છે ચેક કરવાનું. assess for hyperglycemia, ક્લાયન્ટમાં hyperglycemia છે કે નહીં ચેક કરો. instruct the client in how to perform coughing and deep breathing exercise and how to support the neck in the post-operative period when coughing and moving. Now, neck જે છે સર્જિકલી જે છે ગ્લેન્ડ રિમૂવ થયા પછી જે સૂચર જે છે ડેમેજ ન થવું જોઈએ એટલા માટે ક્લાયન્ટ્સને આપણે પ્રી ઓપરેટિવ ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરીએ કે કઈ રીતે કફિંગ એન્ડ ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ પરફોર્મ કરવાની એન્ડ મુવમેન્ટ જે છે કરે છે પોસ્ટ ઓપરેટિવલી તો કઈ રીતે કફિંગ એન્ડ મુવમેન્ટ કરવાની જેનાથી નેક જે છે એને સપોર્ટ મળે. એડમિનિસ્ટર એન્ટીથાઇરોઇડ મેડિકેશન્સ, iodides, propranolol and glucocorticoids as prescribed to prevent the occurrence of thyroid storm. એન્ટીથાઇરોઇડ મેડિકેશન એડમિનિસ્ટ્રેશન કરવામાં આવશે. બસ આયોડાઇડ્સ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. પ્રોપેનોલોલ પ્રોવાઈડ કરવાની હાઇપરટેન્શન હોય ગ્લેન્ડ માટે કે કાર્ડિયાઇઝેશન માટે. ગ્લુકોકોર્ટિકોઇડ્સ એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન પ્રોવાઈડ કરવામાં આવે ટુ પ્રિવેન્ટ occurrence of thyroid storm. Post-operative interventions, monitor for respiratory distress, have a tracheostomy tray, oxygen and suction at the bedside. રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ જે છે એના માટે ચેક કરવાનું પ્લસ ટ્રેકિયોસ્ટોમી ટ્રે જે છે ને એટ ધ બેડ સાઈડ રાખવાનું. ઓક્સિજન ઇક્વિપમેન્ટ્સ એન્ડ સક્શન ઇક્વિપમેન્ટ્સ એટલા બી છે એ રેડી રાખવાના. લિમિટ ક્લાયન્ટ ટોકિંગ એન્ડ અસેસ લેવલ ઓફ હોર્સનેસ. અવોઇડ નેક ફ્લેક્શન એન્ડ સ્ટ્રેસ ઓન ધ સુચર લાઇન. નેક ફ્લેક્શન જે છે ને અવોઇડ કરવાનું પ્લસ જે સુચર લાઇન હોય છે એના પર સ્ટ્રેસ ના આવવો જોઈએ એટલા માટે જ પ્રી ઓપરેટિવલી આપણે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરીએ છીએ કઈ રીતે હેડ જે છે મૂવ કરવાનું એન્ડ હેડને સપોર્ટ એટલે નેક જે છે એને સપોર્ટ કઈ રીતે કરવાનું. મોનિટર ફોર laryngeal nerve damage as evidenced by airway obstruction, dysphonia, high pitch voice, stridor, dysphagia and restlessness. laryngeal nerve જે છે એને ડેમેજ થાય છે કે નહીં એના માટે મોનિટર કરવાનું બીકોઝ જે સર્જરી જે છે પરફોર્મ કરતા હોય સમટાઈમ્સ જે laryngeal nerves જે છે ડેમેજ થાય. now larynx જે છે એના ફંક્શનિંગ માટે laryngeal nerve ઇમ્પોર્ટન્ટ હોય છે એટલા માટે જે મે બી નર્વ ડેમેજ થવાના લીધે એરવે ઓબ્સ્ટ્રક્શન થઈ શકે છે. ડિસ્ફોનિયા જે છે એ હાઈ પીચ વોઇસ જોવા મળે ક્લાયન્ટમાં. જે ડિસ્ફોનિયા જે છે એમાં વર્ડ્સ જે છે પ્રોપરલી ફોર્મ નહીં થાય એટલે જે બોલવા માંગે છે જે કહેવા માંગે છે બટ એ વર્ડ્સ જે છે એ પ્રોપરલી ફોર્મ નહીં કરી શકે. સ્ટ્રીડર જે છે ક્લાયન્ટમાં હશે. ડિસ્ફેજિયા એન્ડ રેસ્ટલેસનેસ જે છે present a safe laryngeal nerve damage as a client mato. Monitor for signs of hypocalcemia and tetany, which can be caused by trauma to parathyroid gland. Parathyroid gland જે છે એને ટ્રોમા થયો હશે સો એના લીધે હાઇપોકેલ્સેમિયા જે છે એ પ્રેઝન્ટ હશે ઓર ટીટેની જે છે ક્લાયન્ટમાં જોવા મળશે. સાઇન્સ ઓફ ટીટેની જે છે એના કયા કયા સાઇન્સ છે ફર્સ્ટલી કાર્ડિયાક ડિસરિધમિયાસ, કાર્બોપેડલ સ્પાઝમ જે સ્પાઝમ જે છે જોવા મળશે મસલ્સની અંદર. ટીટેની જે છે સો કન્ડિશન એવી છે કે એમાં મસલ સ્પાઝમ જોવા મળે. ડિસ્ફેજિયા, difficulty in swallowing જે છે હશે ક્લાયન્ટમાં. muscle and abdominal cramps, numbness, tingling of the face and extremities,
positive choistic sound and treasured sound. જે ચોસ્ટિક સાઇન્સ એન્ડ પ્રેઝન્ટ સાઇન જે છે એ પોઝિટિવ હશે હાઇપોકેલ્શિયમ વાળા ક્લાયન્ટની અંદર. આગળ જોતું કે ચોસ્ટિક સાઇન કોને કહેવાય, ટ્રેઝર્ડ સાઇન કોને કહેવાય. ચોસ્ટિક સાઇન જે છે સો એમાં જે લીવ્સ જે છે એનું જે ફેસ જે છે એમાં ટ્વિચિંગ જોવા મળશે. એન્ડ ટ્રેઝર્ડ સાઇન જે છે એમાં બીપી કફ જે છે મેઝરમેન્ટ કરતા હોય છે એ રીતે બીપી કફ જે છે ટાઈ કરવામાં આવે અને જેવું પ્રેશર જે છે એ પ્રોવાઈડ કરશે એટલે જે હેન્ડ જે છે એની મુવમેન્ટ થશે. સો ફ્લેક્શન જે છે હેન્ડ્સમાં જોવા મળશે અને ટ્રેઝર્ડ સાઇન કહેવાય. વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સીસ, ફોટોફોબિયા, wheezing and dyspnea, bronchospasm, laryngospasm may be present હોય and seizures જે છે તો signs of tetany છે આ બધા. Prepare to administer calcium gluconate as prescribed for tetany. If tetany હોય તો એની ટ્રીટમેન્ટ માટે કેલ્શિયમ ગ્લુકોનેટ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. Monitor for thyroid storm. Following thyroidectomy, maintain client in semi-Fowler's position. Monitor the surgical site for edema and for signs of bleeding and check the tracing anteriorly and at the back of the neck. Thyroidectomy જે છે પરફોર્મ કર્યા પછી ક્લાયન્ટ જે છે ને સેમી ફોલો પોઝિશનની અંદર એ પોઝિશન જે છે મેન્ટેન રાખવામાં આવે. પ્લસ સર્જિકલ સાઇટ જે છે મોનિટરિંગ કરવાનું, એડીમાં પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવાનું, પ્લસ બ્લીડિંગની સાઇન્સ જે છે કે નહીં એ ચેક કરો. ડ્રેસિંગ જે છે એન્ટિરિયરલી ચેક કરો એન્ડ બિહાઇન્ડ ધ નેક જે નેક જે છે એના પાછળના પાર્ટમાં બી ડ્રેસિંગ હશે. બંને સાઇડ જે છે ચેક કરો. મોનિટર ફોર ઇન્ફ્લામેશન which may block the airway and emergency tracheostomy kit should be at the bedside. Bedside જે છે emergency tracheostomy ટ્યુબ કિટ જે છે એ પ્રેઝન્ટ હોવી જોઈએ. પ્લસ જેટલા બી ઇન્સ્ટ્રુમેન્ટ જે છે બેડસાઇડ રેડી રાખવાના ઓક્સિજનેશનના સેક્શનિંગ જે છે એના માટેના. નેક્સ્ટ છે પેરાથાઇરોઇડ ગ્લેન્ડ પ્રોબ્લેમ્સ. પેરાથાઇરોઇડ ગ્લેન્ડ પ્રોબ્લેમ્સ, હાઇપોપેરાથાઇરોઇડિઝમ. પેરાથાઇરોઇડ ગ્લેન્ડ જે છે એ કેલ્શિયમના લેવલ જે છે એને લેવલને કંટ્રોલ કરે છે બ્લડની અંદર. એટલે કેલ્શિયમ જે છે એને કંટ્રોલ કરવા માટે પેરાથાઇરોઇડ ગ્લેન્ડમાંથી પેરાથાઇરોઇડ હોર્મોન સિક્રેશન થાય છે. Hypoparathyroidism, condition caused by hyposecretion of parathyroid hormone by the parathyroid gland. Parathyroid gland જે છે એના થ્રુ એ જે છે એ પેરાથાઇરોઇડ હોર્મોન્સ જે છે એનું હાઇપોસિક્રેશન કરશે. Can occur following thyroidectomy because of the removal of parathyroid tissue. Thyroidectomy perform કરી હોય so then after જે છે parathyroid tissues જે છે રિમૂવ થઈ ગયા હશે એટલે હાઇપોપેરાથાઇરોઇડિઝમ જે છે ક્લાયન્ટમાં જોવા મળશે. Assessment findings, hypocalcemia and hyperphosphatemia. કેલ્શિયમ લેવલ જે છે ડિક્રીઝ થશે બીકોઝ પેરાથાઇરોઇડ હોર્મોન જે છે ઇમ્પોર્ટન્ટ હતું કેલ્શિયમ જે છે એના માટે રિસ્પોન્સિબલ હતું. નવું પેરાથાઇરોઇડ હોર્મોન જ નથી તો એના લીધે જે છે હાઇપોકેલ્શિયમિયા હશે, હાઇપરફોસ્ફેટેમિયા હશે. numbness and tingling in the face, muscle cramps and cramps in the abdomen and in extremities. હાઇપોકેલ્શિયમિયાના જેટલા બી સાઇન્સ હોય છે એ બધા જ જોવા મળશે. numbness છે, tingling sensation, muscle cramps and cramps in abdomen or in extremities. Positive treasured sign or choistic sign. Signs of overt tetany such as bronchospasm, laryngospasm, carpopedal spasm, dysphagia, photophobia, cardiac dysrhythmias and seizures. Hypotension, anxiety and irritability. ડિપ્રેશન જે છે પ્રેઝન્ટ હશે ક્લાયન્ટમાં. સો જેટલા હાઇપોકેલ્સિયમિયાના જેટલા બી સાઇન એન્ડ સિમ્ટમ્સ હોય છે સાઇન એન્ડ સિમ્ટમ્સ પેરાથાઇરોઇડિઝમની અંદર પણ પ્રેઝન્ટ હશે. ઇન્ટરવેન્શન્સ, ફર્સ્ટલી મોનિટર વાઇટલ સાઇન્સ. મોનિટર ફોર સાઇન્સ ઓફ હાઇપોકેલ્સિમિયા એન્ડ ટીટેની. ટીટેની એન્ડ હાઇપોકેલ્સિમિયાના સાઇન્સ માટે મોનિટર કરવાનું. જે ટીટેની જે છે સો એના લીધે સ્પાઝમ હોય છે એ ચેક કરવાના બોડીમાં. સીઝર્સ છે કે નહીં પ્રેઝન્ટ એ ચેક કરો. પોઝિટિવ ટ્રેઝર્ડ સાઇન, ચોસ્ટિક સાઇન જે છે એ આઈડેન્ટિફાઈ કરો. હાઇપોકેલ્સિમિયા જે છે એના મેઇન કી સાઇન એન્ડ સિમ્ટમ જે છે એમાં આવશે. ઇનિશિયેટ સીઝર પ્રિકોશન, પ્લેસ અ ટ્રેકેસ્ટોમી સેટ, ઓક્સિજન એન્ડ સક્શનિંગ ઇક્વિપમેન્ટ એટ ધ પેટ સાઇડ. પેટ સાઇડ જે છે ત્યાં ટ્રેકેસ્ટોમી સેટ જે છે એ રેડી રાખીને ત્યાં જ પ્લેસ કરવાનો. પ્લસ ઓક્સિજન જે છે એના ઇક્વિપમેન્ટ્સ એન્ડ સક્શન ઇક્વિપમેન્ટ્સ રેડી રાખો. પ્રિપેર ટુ એડમિનિસ્ટર કેલ્શિયમ ગ્લુકોનેટ intravenously for hypocalcemia. હાઇપોકેલ્શિયમિયા જે છે ટ્રીટમેન્ટ માટે આઈવી થ્રુ કેલ્શિયમ ગ્લુકોનેટ પ્રોવાઈડ કરવામાં આવે. ટીટેની જે છે એની ટ્રીટમેન્ટ માટે બી કેલ્શિયમ ગ્લુકોનેટ જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે.
Provide a high calcium, low phosphorus diet because hypocalcemia and hyperphosphatemia છે. સો એના માટે ડાયટ જે છે એમાં હાઈ કેલ્શિયમ ડાયટ એન્ડ લો ફોસ્ફરસ ડાયટ પ્રોવાઈડ કરવામાં આવે. Instruct the client in the administration of calcium supplements as prescribed. Instruct the client in the administration of vitamin D supplements as prescribed. વિટામિન ડી જે છે એનહાન્સ કરશે કેલ્શિયમ જે છે એને એબ્ઝોર્પ્શનને. સો એટલા માટે વિટામિન ડી જે છે એને એડમિનિસ્ટ્રેશન કરવાનું ક્લાયન્ટને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. Instruct the client in the use of thiazide diuretics if prescribed to protect the kidney if vitamin D is also taken. ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે થાયઝાઇડ ડાયોરેટિક્સ જે છે કઈ રીતે યુઝ કરવાનું એ પ્રિસ્ક્રાઇબ કર્યા હોય કિડની જે છે પ્રોટેક્ટ કરવા માટે. કિડની જે છે પ્રોટેક્ટ કરવા માટે વિટામિન ડી જે છે એ પણ પ્રોવાઈડ કરવામાં આવે. થાયઝાઇડ ડાયોરેટિક્સ પ્રોવાઈડ કર્યા હશે એડમિનિસ્ટ્રેશન કરવાના હશે તો. Instruct the client in the administration of phosphate binders as prescribed to promote the excretion of phosphate through the GI tract. ફોસ્ફેટ બાઇન્ડર્સ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. ફોસ્ફેટ બાઇન્ડર્સ જે છે એ જે ફોસ્ફેટ છે એને બાઇન્ડ કરશે એટલે એની સાથે બાઇન્ડ થઈ અને બોડીમાંથી એક્સક્રીટ થશે, એનું એક્સક્રેશન થશે. એ હાઇપર ફોસ્ફેટિમિયા ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોય છે, પેરાથાઇરોઇડિઝમ વાળા ક્લાયન્ટમાં, હાઇપોપેરાથાઇરોઇડિઝમ વાળા ક્લાયન્ટમાં. સો એટલા માટે આપણે ફોસ્ફેટ બાઇન્ડર્સ એડમિનિસ્ટર કરીએ છીએ. એનાથી જે ફોસ્ફેટનું એક્સક્રેશન જે છે એ ઇમ્પ્રૂવ થશે. Instruct the client to wear a medical alert bracelet. Medical alert bracelet જે છે wear કરવા માટે instructions provide કરો. Hyperparathyroidism, condition caused by hypersecretion of parathyroid hormone by the parathyroid gland. Parathyroid hormone જે છે એનું secretion increase થઈ જશે. Parathyroid gland જે છે એ hypersecretion કરશે parathyroid hormone જે છે એનું. Hypercalcemia and hypophosphatemia. Now hypercalcemia જે છે ક્લાયન્ટમાં જોવા મળશે because પેરાથાઇરોઇડ હોર્મોન જે છે ઇન્ક્રીઝ છે, હાઇપોફોસ્ફેટેમિયા જે છે પ્રેઝન્ટ હશે. ફટીગ એન્ડ મસલ વીકનેસ, સ્કેલેટલ પેઇન, ટેન્ડરનેસ, બોન ડિફોર્મિટીઝ that result in pathological fracture. હાઇપરકેલ્સિમિયા જે છે જોવા મળશે. તો હાઇપરકેલ્સિમિયા છે એનું રીઝન વન ઓફ ધ રીઝન એવું બી હોય છે કે બોન્સ જે છે એનું રિઝોર્પ્શન થાય. બોન્સ જે છે એનું રિઝોર્પ્શન થવાના લીધે જે કેલ્શિયમ જે છે કે જે બોનના ફોર્મેશનની અંદર ઇન્વોલ્વ હોય છે એ કેલ્શિયમ ધીમે ધીમે જે છે એ બ્લડની અંદર એન્ટર થશે એટલે બોન જે છે હવે ફ્રેજાઇલ બનશે. એટલે બોન ડિફોર્મિટીઝ જે છે એ થવાના ચાન્સીસ છે. ફોર એક્ઝામ્પલ કે પેથોલોજીકલ ફ્રેક્ચર થવાના ચાન્સીસ છે. સ્કેલેટલ પેઇન પ્રેઝન્ટ હશે, ટેન્ડરનેસ પ્રેઝન્ટ હશે. એનોરેક્સિયા, nausea, vomiting, epigastric pain, weight loss and constipation. Hypertension, cardiac dysrhythmias, renal stones, because calcium જે છે એનું લેવલ ઇન્ક્રીઝ છે તો કેલ્શિયમના લેવલ ઇન્ક્રીઝ થવાના લીધે રિનલ સ્ટોન થવાના ચાન્સીસ બી ઇન્ક્રીઝ થઈ જાય છે. ઇન્ટરવેન્શન્સ, મોનિટર વાઇટલ સાઇન્સ પર્ટિક્યુલરલી બ્લડ પ્રેશર, મોનિટર ફોર કાર્ડિયાક ડિસરિધમિયસ. બ્લડ પ્રેશર જે છે ચેક કરવાનું, વાઇટલ સાઇન્સ જે છે મોનિટરિંગ કરવાના. કાર્ડિયાક ડિસરિધમિયસ જે છે એના માટે પર્ટિક્યુલરલી ચેક કરો બીકોઝ હાઇપરકેલ્સિમિયા છે તો એની ઇફેક્ટ જે છે એ હાર્ટ જે છે એના પર પણ થાય છે. એટલે કાર્ડિયાક ડિસરિધમિયસ માટે ક્લાયન્ટને મોનિટર કરવાનું. મોનિટર ઇન્ટેક એન્ડ આઉટપુટ and for signs of renal stones. Monitor for skeletal pain. Move the client slowly and carefully. Skeletal pain માટે ક્લાયન્ટને મોનિટર કરવાનું પ્લસ સ્લોલી એન્ડ કેરફુલી ક્લાયન્ટને મૂવ કરીએ બીકોઝ પેથોલોજીકલ ફ્રેક્ચર થવાના ચાન્સીસ ક્લાયન્ટની અંદર ઇન્ક્રીઝ થઈ જાય છે એટલા માટે. Encourage fluid intake. Administer furosemide as prescribed to lower calcium levels. Administer normal saline intravenously as prescribed to maintain hydration. Hydration maintain રાખવા માટે normal saline provide કરવામાં આવે. Administer phosphates which interferes with calcium reabsorption as prescribed. Phosphates જે છે એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે બીકોઝ હાઇપોફોસ્ફેટેમિયા છે પ્લસ કેલ્શિયમ જે છે એના રીએબ્ઝોર્પ્શનને ઇન્ટરફિયર કરવા માટે રીએબ્ઝોર્પ્શન ના થાય એના માટે થઈને આપણે ફોસ્ફેટ્સ જે છે એડમિનિસ્ટ્રેશન કરીએ છીએ. Administer calcitonin as prescribed to decrease skeletal calcium release and increase renal excretion of calcium. હાઇપરકેલ્શિયમિયા પ્રેઝન્ટ છે તો એ કેલ્શિયમ જે છે એ સ્કેલેટન એટલે કે જે બોન્સ જે છે સ્કેલેટલ સિસ્ટમમાં બોન્સ જે છે એનું રિઝોર્પ્શન થવાના લીધે કેલ્શિયમ રિલીઝ થાય છે. જે સ્કેલેટલ કેલ્શિયમ રિલીઝ થાય છે એને ડિક્રીઝ કરવા માટે કેલ્સિટોનિન પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. એનાથી સ્કેલેટલ કેલ્શિયમ જે છે એનું રિલીઝિંગ ડિક્રીઝ થશે એન્ડ રિનલ એક્સક્રીશન જે છે કેલ્શિયમનું ઇન્ક્રીઝ થશે.
administer IV or oral bisphosphonates to inhibit bone resorption. Bone resorption જે છે એને ઇનિબિટ કરવા માટે IV or orally bisphosphonates પ્રોવાઈડ કરવામાં આવે. Monitor calcium and phosphorus levels. Prepare client for parathyroidectomy as prescribed to increase persistently જે છે પેરાથાઇરોઇડ ગ્લેન્ડ જે છે ઇન્ક્રીઝ અમાઉન્ટમાં હોર્મોન સિક્રેશન કરશે, તો પેરાથાઇરોઇડ ગ્લેન્ડ જે છે એને રિમૂવ કરવા માટે સર્જિકલી ક્લાયન્ટને પ્રિપેર કરો. એન્કરેજ અ high fiber moderate calcium diet. Emphasize the importance of an exercise program and avoiding prolonged inactivity. એક્સરસાઇઝ પ્રોગ્રામ જે છે ઇમ્પોર્ટન્ટ છે. લોંગ ટાઈમ સુધી ઇનએક્ટિવ નહીં રહેવાનું એ બી અવોઇડ કરવા માટે એની ક્લાયન્ટ જે છે એમને એજ્યુકેશન પ્રોવાઈડ કરો. પેરાથાઇરોઇડેક્ટોમી removal of one or more of the parathyroid glands. પેરાથાઇરોઇડ જે છે સો થાઇરોઇડ ગ્લેન્ડ જે છે એની મિડલની અંદર જે છે પેરાથાઇરોઇડ ગ્લેન્ડ્સ હોય છે. પેરાથાઇરોઇડેક્ટોમી જે છે એમાં એક કાં તો પછી વધારે જે પેરાથાઇરોઇડ ગ્લેન્ડ જે છે રિમૂવલ માટે ક્લાયન્ટને પ્રિપેર કરવાના. એન્ડોસ્કોપિક રેડિયો ગાઇડેડ પેરાથાઇરોઇડેક્ટોમી વિથ auto transplantation is a common procedure. એન્ડોસ્કોપિક એપ્રોચ જે છે લેવામાં આવે, એન્ડોસ્કોપિક રેડિયો ગાઇડેડ પેરાથાઇરોઇડેક્ટોમી પરફોર્મ કરવામાં આવે. પેરાથાઇરોઇડ ગ્લેન્ડ જે છે રિમૂવ કરવામાં આવશે. Parathyroid tissue is transplanted in the forearm or near the sternocleidomastoid muscle, allowing PTH secretion to continue. Now, જે પેરાથાઇરોઇડ ગ્લેન્ડ જે છે કે જેને રિમૂવ કરી અને ટિશ્યુઝ જે છે એને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. એટલે જે ટિશ્યુઝ જે છે નેક જે છે ત્યાંથી જે છે લઈ અને પછી એને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે. ફોરઆર્મની અંદર કાં તો પછી જે સ્ટર્નોક્લિનોમેસ્ટોઇડ મસલ હોય છે ત્યાં નિયર બાય જે છે એને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે. એટલે જે પેરાથાઇરોઇડ ગ્લેન્ડ્સ જે છે એ ત્યાંથી પેરાથાઇરોઇડ હોર્મોન જે છે એ સિક્રેશન કરી શકે એનું કન્ટિન્યુઅસલી. પ્રીઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ. મોનિટર ઇલેક્ટ્રોલાઇટ, કેલ્શિયમ, ફોસ્ફેટ એન્ડ મેગ્નેશિયમ લેવલ. ઇલેક્ટ્રોલાઇટ લેવલ જે છે ચેક કરવાનો. એમાં ફર્સ્ટલી કેલ્શિયમ લેવલ જે છે એ મોનિટરિંગ કરવાનું. ફોસ્ફેટ જે છે એનું લેવલ ચેક કરો, મેગ્નેશિયમ લેવલ ચેક કરો. નવ કેલ્શિયમ એન્ડ ફોસ્ફરસ જે છે બંને એકબીજાના અગેન્સ્ટની અંદર હશે. એટલે ઇફ કેલ્શિયમ ઇન્ક્રીઝ હશે તો ફોસ્ફરસ ડિક્રીઝ હશે, ફોસ્ફરસ ઇન્ક્રીઝ હશે તો કેલ્શિયમ ડિક્રીઝ હોય છે. મેગ્નેશિયમ એન્ડ કેલ્શિયમ જે છે બંને જે છે એ સેમ ફ્રેન્ડ્સ જે છે એ રીતે કહી શકીએ. કેલ્શિયમનું લેવલ જો ઇન્ક્રીઝ હોય તો મેગ્નેશિયમનું લેવલ પણ ઇન્ક્રીઝ હશે, કેલ્શિયમ ડિક્રીઝ હશે તો મેગ્નેશિયમ બી ડિક્રીઝ હશે. Ensure that calcium levels are decreased to near normal values. કેલ્શિયમ લેવલ જે પહેલા ઇન્ક્રીઝ હતું now near normal values સુધી જે છે કેલ્શિયમ લેવલ ડિક્રીઝ થયેલું હોવું જોઈએ. Inform the client that talking may be painful for the first day or two after surgery. So maybe first day સુધી or 2 days સુધી ક્લાયન્ટ જે છે એમને જ્યારે ટોકિંગ કરે તો પેઇનફુલ થઈ શકે છે એવું ક્લાયન્ટ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરો આફ્ટર ધ સર્જરી. Post-operative interventions. Monitor for respiratory distress. Place tracheostomy set. Oxygen suctioning equipment at the bedside. Monitor vital signs. Vital signs માટે મોનિટરિંગ કરવાનું. જે નેકની અંદર સર્જરી પરફોર્મ કરવામાં આવે છે તો થાઇરોઇડ જે છે થાઇરોઇડ ગ્લેન્ડની અંદર બી થાઇરોઇડેક્ટોમી પરફોર્મ કરતા હતા ત્યારે પેરાથાઇરોઇડમાં બી પેરાથાઇરોઇડેક્ટોમી પરફોર્મ કરવામાં આવે છે. જ્યારે સર્જિકલ પ્રોસિજર પરફોર્મ કરવામાં આવે ત્યારે ઓલવેઝ યાદ રાખવાનું કે જે લેરિન્જિયલ નર્વ જે છે નેકની અંદર ઇફ ડેમેજ થાય તેના લીધે એરવે ઓબ્સ્ટ્રક્શન થઈ શકે છે, અર્થ સ્ટ્રીડર જે છે થઈ શકે છે. એટલા માટે આપણે ઓલવેઝ પોસ્ટ ઓપરેટિવલી બીટ સાઇડ ટ્રેકેસ્ટોમી સાઇડ સક્શનિંગ જે છે એનો ઇક્વિપમેન્ટ્સ એન્ડ ઓક્સિજનેશનના ઇક્વિપમેન્ટ્સ જે છે રેડી રાખીએ છીએ. ઇમરજન્સી કન્ડિશનની અંદર ઇઝીલી બીટ સાઇડ જે છે ત્યાંથી લઈને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરી શકીએ એટલા માટે. Monitor vital signs. Position the client in semi-flawless position. Assess neck dressing for bleeding. Bleeding છે કે નહીં ચેક કરી દેવાનું. semi-flawless position પ્રોવાઈડ કરો. Monitor for hypocalcemia, calcemic crisis as evidenced by tingling and twitching in the extremities and face. Hypocalcemic crisis છે કે નહીં એના માટે મોનિટર કરવાનું. બીકોઝ પેરાથાઇરોઇડ ગ્લેન્ડ જે છે રિમૂવ કરવામાં આવે છે તો પેરાથાઇરોઇડ હોર્મોન જે છે એટલું સિક્રેશન નહીં થાય તેના લીધે હાઇપોકેલ્શિયમિયા થવાના ચાન્સીસ છે. હાઇપોકેલ્શિયમિયા જે છે એના સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એમાં ક્રાઇસિસના સિમ્ટમ્સમાં ટિંગલિંગ એન્ડ ટ્વિચિંગ જોવા મળશે એક્સ્ટ્રીમિટીઝ એન્ડ ફેસની અંદર. Assess for positive tricep sign or joystick sign which indicates tetany.
ટેટની ઇન્ડિકેટ કરે છે ઇફ ટ્રેઝર સાઇન પ્રેઝન્ટ હોય એન્ડ જોસ્ટિક સાઇન પ્રેઝન્ટ હોય. તો જોસ્ટિક સાઇન જે છે એ જે વન સાઇડ જે છે જે લિપ્સ જે છે એ એનું ટ્વિચિંગ જોવા મળશે. એન્ડ ટ્રેઝર સાઇન જે છે એની અંદર પહેલા કહ્યું તે પ્રમાણે જ કે જે બ્લડ પ્રેશર મેઝરિંગ માટે બીપી કફ જે છે ટ્રાય કરવામાં આવે છે. સેમ બીપી કફ ટ્રાય કરવાનું એન્ડ પ્રેશર જેવું આપો એવું હેન્ડ્સ જે છે તો એની મુવમેન્ટ જે છે એ ફ્લેક્શન જે છે એનું જોવા મળશે. તો ઇફ ફ્લેક્શન પ્રેઝન્ટ હોય તો એ પોઝિટિવ ટ્રેઝર સાઇન ઇન્ડિકેટ કરે છે ટેટની જે છે પ્રેઝન્ટ છે ક્લાયન્ટમાં. Monitor for changes in voice pattern and hoarseness. Monitor for laryngeal nerve damage. Laryngeal nerve damage છે કે નહીં એના માટે બી મોનિટરિંગ કરવું ઇમ્પોર્ટન્ટ છે. Instruct the client in administration of calcium and vitamin D supplements as prescribed. Instructions પ્રોવાઈડ કરો if કેલ્શિયમ લેવલ ડિક્રીઝ થઈ ગયું હોય તો એના માટે કેલ્શિયમ અને વિટામિન ડી સપ્લિમેન્ટ જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે. સો પેરાથાઇરોઇડ ગ્લેન્ડ જે છે પેરાથાઇરોઇડ હોર્મોન સિક્રેશન કરે છે. પેરાથાઇરોઇડ હોર્મોન જે છે એ કેલ્શિયમના બેલેન્સિંગ માટે અને કંટ્રોલિંગ માટે ઇમ્પોર્ટન્ટ છે. હાઇપર પેરાથાઇરોઇડિઝમ એન્ડ હાઇપોપેરાથાઇરોઇડિઝમ. ઇફ હાઇપોપેરાથાઇરોઇડિઝમ હશે તો કેલ્શિયમ લેવલ ડિક્રીઝ હશે. હાઇપોકેલ્શિયમિયા હશે એના સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એમાં સેમ જે સાઇન એન્ડ સિમ્ટમ્સ હાઇપોકેલ્શિયમિયા વાળા ક્લાયન્ટમાં હતા ઓર ટીટેની જે છે એના સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોય છે એ જ સાઇન એન્ડ સિમ્ટમ જે છે હાઇપોપેરાથાઇરોઇડિઝમ વાળા ક્લાયન્ટમાં હશે. ટ્રીટમેન્ટ જે છે તો કેલ્શિયમ જે છે એના લેવલને ઇન્ક્રીઝ કરવાનું, એના જે સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એને ટ્રીટ કરવાનું, પ્લસ ફોસ્ફરસ લેવલ જે છે એ ઇન્ક્રીઝ હશે તો ફોસ્ફેટ બાઇન્ડર્સ પ્રોવાઈડ કરવામાં આવે છે ફોસ્ફેટના લેવલને ડિક્રીઝ કરવા માટે. હાઇપરપેરાથાઇરોઇડિઝમ હાઇપરકેલ્શિયમિયા પ્રેઝન્ટ હશે એન્ડ હાઇપોફોસ્ફેટેમિયા પ્રેઝન્ટ હશે. હાઇપરકેલ્શિયમિયાના જેટલા બી સાઇન એન્ડ સિમ્ટમ્સ હશે સેમ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે બીકોઝ હાઇપરકેલ્શિયમિયા છે તો બોન ડિફોર્મિટીઝ જે છે પ્રેઝન્ટ હશે. ફટીગ જે છે મસલ વીકનેસ, સ્કેલેટલ પેઇન જે છે ક્લાયન્ટમાં જોવા મળશે, કોન્સ્ટિપેશન, વેઇટ લોસ, કાર્ડિયાક ડિસરિધમિયા જે છે એ બી પ્રેઝન્ટ હશે. એટલા માટે ક્લાયન્ટ જે છે એમને ક્લોઝલી મોનિટરિંગ કરવામાં આવે છે, વાઇટલ સાઇન્સ ચેક કરવાનું, પ્લસ જે કેલ્શિયમ જે છે એનું લેવલ ઇન્ક્રીઝ થઈ ગયું છે એન્ડ ઇફ સ્કેલેટલ પેઇન પ્રેઝન્ટ હોય તો એના માટે જે છે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે. એન્ડ કેલ્શિયમ જે છે એનું બોનમાંથી રિઝોર્પ્શન થતું હોય તો એને જે છે ઇનહિબિટ કરવા માટે બિસફોસ્ફોનેટ્સ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. પેરાથાઇરોઇડ ગ્લેન્ડ જે છે એને સર્જિકલી રિમૂવ કરવામાં આવે, એક કાં તો એનાથી વધારે પેરાથાઇરોઇડ ગ્લેન્ડ જે છે રિમૂવ થશે. પેરાથાઇરોઇડેક્ટોમી જેને કહેવાય. એના પ્રી ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ જે છે ઇલેક્ટ્રોલાઇટ મોનિટરિંગ એન્ડ કેલ્શિયમ લેવલ જે છે એ ચેક કરો કે નિયર નોર્મલ લેવલ વેલ્યુ પર છે કે નહીં પ્રી ઓપરેટિવલી. એન્ડ પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સની અંદર રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ માટે ચેક કરો. રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ જે છે એ બી પ્રેઝન્ટ હોય તો ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવા માટે ટ્રેકેસ્ટોમી સેટ રેડી રાખવાની એટ ધ બેડ સાઇડ. ઓક્સિજન એન્ડ સક્શન ઇક્વિપમેન્ટ જે છે એ બી રેડી રાખવાના. વાઇટલ સાઇન્સ મોનિટરિંગ એન્ડ સેમી ફોલોવર પોઝિશન જે છે ક્લાયન્ટને પ્રોવાઈડ કરવાની. ચેક ડ્રેસિંગ ફોર બ્લીડિંગ. હાઇપોકેલ્સેમિક ક્રાઇસિસ જે છે એના માટે ક્લાયન્ટને મોનિટર કરો. ટેટનીના સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવાના. વોઇસ જે છે એના પેટર્નની અંદર કોઈ ચેન્જીસ છે કે નહીં મોનિટર કરો. લેરિન્જિયલ નર્વ ડેમેજ છે કે એના માટે બી અસેસ કરવાના ક્લાયન્ટને. એન્ડ વિટામિન ડી એન્ડ કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ જે છે એના એડમિનિસ્ટ્રેશન માટે ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવાના. નેક્સ્ટ ઇઝ પ્રોબ્લેમ્સ ઓફ પેન્ક્રિયાસ. પેન્ક્રિયાસ જે છે ઇન્સ્યુલિન ગ્લુકાગોન બંને જે છે એનું સિક્રેશન કરે છે. ઇન્સ્યુલિન જે છે એ ગ્લુકોઝના લેવલને મેન્ટેન કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે. ગ્લુકોઝના મેટાબોલિઝમ માટે ઇન્સ્યુલિન જે છે પ્રોવાઈડ કરવામાં આવે. જ્યારે હાઇપર ગ્લાયસેમિયા હશે ત્યારે ઇન્સ્યુલિન પ્રોવાઈડ કરવામાં આવે છે. એન્ડ ગ્લુકાગોન જે છે એ ગ્લુકોઝ જે છે જ્યારે એનું ગ્લુકોઝનું લેવલ ડિક્રીઝ થઈ ગયું હશે ત્યારે ગ્લુકાગોન જે છે એ સિક્રેટ થાય છે અને ગ્લુકોઝના લેવલ મેન્ટેન કરવામાં હેલ્પફુલ થાય છે. એટલે ઇન્સ્યુલિન એન્ડ ગ્લુકાગોન જે છે બંને ગ્લુકોઝના મેટાબોલિઝમ અને એના લેવલ જે છે ને બોડીમાં મેન્ટેન રાખવા માટે હેલ્પફુલ હોય છે. પેન્ક્રિયાસ જે છે ઇન્સ્યુલિન ગ્લુકાગોનને સિક્રેટ કરે છે. ફર્સ્ટ પ્રોબ્લેમ જે છે પેન્ક્રિયાસ જે છે એના લીધે તો ઇફ એમાં કોઈ પ્રોબ્લેમ હશે તો ડાયાબિટીસ મેલિટસ ક્રોનિક ડિસઓર્ડર ઓફ ઇમ્પેર કાર્બોહાઈડ્રેટ protein and lipid metabolism caused by a deficiency of insulin or insulin resistance. Diabetes mellitus chronic disorder છે જેમાં કાર્બોહાઈડ્રેટ જે છે એનું ઇમ્પેરમેન્ટ હશે. પ્રોટીન એન્ડ લિપિડ મેટાબોલિઝમ જે છે એનું બી ઇમ્પેરમેન્ટ જોવા મળશે. કાર્બોહાઈડ્રેટનું મેટાબોલિઝમ પ્રોપરલી નહીં થાય. ઇન્સ્યુલિન ડેફિશિયન્સીના લીધે ઓર ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના લીધે. ઇન્સ્યુલિન ડેફિશિયન્સી જે છે એની કન્ડિશન એવી હશે કે ઇન્સ્યુલિન જે છે એનું પ્રોડક્શન નથી થતું
એટલે એનું જે બી નોર્મલ લેવલની અંદર પ્રોડક્શન થવું જોઈએ પ્રોડક્શન નહીં થાય એટલે ડેફિશિયન્સી જોવા મળશે. પ્લસ એની ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સની અંદર ઇન્સ્યુલિનનું પ્રોડક્શન તો થાય છે બટ એનું યુટિલાઇઝેશન નથી થતું. તો બંને કન્ડિશન જે છે ડાયાબિટીસ મેલાઇટસની અંદર પ્રેઝન્ટ હોય. An absolute or relative deficiency of insulin results in hyperglycemia. ઇન્સ્યુલિનની જે છે ડેફિશિયન્સી હશે તો એના લીધે હાઇપરગ્લાયસીમિયા જે છે જોવા મળશે. Types of diabetes mellitus. Type 1 diabetes mellitus is nearly absolute deficiency of insulin, primary beta cell destruction. If insulin is not given, fats are metabolized for energy, resulting in ketonemia, acidosis. Type 1 diabetes mellitus છે નિયરલી એબ્સોલ્યુટ ડેફિશિયન્સી ઓફ ઇન્સ્યુલિન જે છે એ પ્રેઝન્ટ હશે એટલે કે ઇન્સ્યુલિન જે છે એ પ્રોપર જેટલું નીડેડ અમાઉન્ટમાં છે એટલું સિક્રેટ નથી થતું. ઇફ ઇન્સ્યુલિન પ્રોવાઈડ કરવામાં નહીં આવે તો એની લીધે ફેટ જે છે એનું મેટાબોલિઝમ થઈ જશે. ફેટ મેટાબોલિઝમ છે એનર્જી માટે ફેટ મેટાબોલિઝમ થશે બીકોઝ ઇન્સ્યુલિન જે છે એ ગ્લુકોઝનું મેટાબોલિઝમ કરે છે. ગ્લુકોઝનું મેટાબોલિઝમ થયા પછી જે એનર્જી જે છે એ બોડીને મળે છે. નાવ ઇન્સ્યુલિન જે છે એનું ડેફિશિયન્સી છે. ઇન્સ્યુલિન ડેફિશિયન્સી લીધે ગ્લુકોઝનું મેટાબોલિઝમ નહીં થાય એટલે બોડીને એનર્જી નહીં મળે. એટલે બોડી જે છે એ બીજા વેઝ જે છે એને ટ્રાય કરશે એનર્જી જે છે એ મેળવવા માટે. સો ફેટ જે છે એનું મેટાબોલિઝમ કરશે. ફેટ મેટાબોલિઝમના લીધે એનર્જી જે છે તો રિલીઝ થશે બટ કીટોન જે છે એ પણ રિલીઝ થશે. કીટોનિમિયા જે છે એ પ્રેઝન્ટ હશે ક્લાયન્ટમાં એટલે એસિડોસિસ જે છે જોવા મળશે. And type 2 diabetes mellitus is relative lack of insulin or resistance to action of insulin. Usually, insulin is sufficient to stabilize fat and protein metabolism, but not carbohydrate metabolism. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જે છે એ જોવા મળશે ક્લાયન્ટની અંદર. ઇન્સ્યુલિન જે છે એનું પ્રોડક્શન થાય છે બટ એનું યુટિલાઇઝેશન પ્રોપરલી નથી થતું. પ્રોટીન ઓર ફેટ જે છે એનું મેટાબોલિઝમ થવા માટે સફિશિયન્ટ અમાઉન્ટમાં હશે બટ કાર્બોહાઈડ્રેટનું મેટાબોલિઝમ જે છે નહીં થાય ક્લાયન્ટમાં. સો ડાયાબિટીસ જે છે ટુ ટાઈપ્સ મેઇનલી. ટાઈપ 1 ડાયાબિટીસ મેલેટસ જેમાં ઇન્સ્યુલિન જે છે ડેફિશિયન્સી થશે ઇન્સ્યુલિનનું પ્રોડક્શન જ નથી થતું. એન્ડ ટાઈપ 2 ડાયાબિટીસ મેલેટસ એની અંદર ઇન્સ્યુલિન જે છે એનું પ્રોડક્શન થાય છે બટ એનું રેઝિસ્ટન્સ જોવા મળે છે એનું યુટિલાઇઝેશન નથી થતું. Metabolic syndrome is also known as syndrome X, and the individual has coexisting risk factors for developing type 2 diabetes mellitus. These risk factors include abdominal obesity. Metabolic syndrome જે છે એને syndrome X જે છે કહેવાય. પ્લસ જે બી પર્સન હશે એમાં કોએક્ઝિસ્ટિંગ રિસ્ક ફેક્ટર્સ પ્રેઝન્ટ હશે ટાઈપ 2 ડાયાબિટીસ મેલેટસ જે છે ડેવલપ થવાના. કયા કયા રિસ્ક ફેક્ટર્સ છે? સો બીકોઝ ઓફ રિસ્ક ફેક્ટર્સ ડાયાબિટીસ જે છે પ્રેઝન્ટ હશે ક્લાયન્ટમાં. એબ્ડોમિનલ ઓબેસિટી, હાઇપરગ્લાયસીમિયા, hypertension, high triglyceride level and a lower HDL, high density lipoprotein જે છે ડિક્રીઝ હશે. કોલેસ્ટ્રોલ લેવલ જે છે એની અંદર જે છે એ triglyceride level increase હશે, HDL decrease હશે. Diabetes mellitus can lead to chronic health problems and early death as a result of complications that occur in the large and small blood vessels in tissues and organs. Diabetes mellitus જે છે એ chronic health problem છે and maybe early death બી થઈ શકે છે client જે છે એમનો because complications જે છે એના લીધે પ્લસ જે large and small blood vessels જે છે એમાં complications થાય છે એમાં જે છે ડેમેજ થાય છે એટલે ટિશ્યુઝ જે છે અને ઓર્ગન્સ જે છે એને બી ડેમેજ થશે એટલા માટે. Microvascular complications include coronary artery disease, cardiomyopathy, hypertension, cerebrovascular disease and peripheral vascular disease. Macrovascular complications જે છે એટલે કે જે લાર્જ બ્લડ વેસલ્સ હોય છે એ સિસ્ટમની અંદર કોઈ કોમ્પ્લિકેશન્સ હશે તો એના લીધે coronary artery disease જે છે ક્લાયન્ટમાં મે બી પ્રેઝન્ટ હોય because of complications. Cardiomyopathy, hypertension, cerebrovascular disease and peripheral vascular disease present હશે. Now microvascular complications include retinopathy, nephropathy and neuropathy. જે small blood vessels હોય છે એમાં જે છે complications જે છે એમાં ડેમેજ થશે because of that microvascular complications જોવા મળશે જેમાં retinopathy, nephropathy and neuropathy. Infection is also concerned because of reduced healing ability.
હિલિંગ એબિલિટી જે છે રિડ્યુસ થઈ જશે ડાયાબિટીસ વાળા ક્લાયન્ટ્સની અંદર. સો ઇન્ફેક્શન જે છે એ બી કન્સર્ન છે. erectile dysfunction can also occur as a result of disease. Obesity is major risk factor for diabetes mellitus. Obesity જે છે એ એના લીધે જે છે એ ડાયાબિટીસ mellitus જે છે એ થવાના ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જાય છે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ, સો એના જે 3 P's જે છે એ યાદ રાખવાના ડાયાબિટીસ mellitus જે છે એના માટેના: પોલીયુરિયા, પોલીડિપ્સિયા એન્ડ પોલીફેજિયા. મોર કોમન ઇન ટાઈપ 1 ડાયાબિટીસ mellitus. ટાઈપ 1 ડાયાબિટીસ mellitus ની અંદર કોમનલી જે છે પ્રેઝન્ટ હશે 3 P's યાદ રાખવાના ડાયાબિટીસ mellitus જે છે એમાં: પોલીયુરિયા, પોલીડિપ્સિયા એન્ડ પોલીફેજિયા. હાઇપરગ્લાઇસેમિયા પ્રેઝન્ટ હશે, ગ્લુકોઝ લેવલ જે છે એ ઇન્ક્રીઝ હશે, સીરમ ગ્લુકોઝ લેવલ જે છે ઇન્ક્રીઝ અમાઉન્ટમાં હશે. વેટ લોસ જે છે એ કોમનલી ટાઈપ 1 ડાયાબિટીસ mellitus ની અંદર પ્રેઝન્ટ હોય, જ્યારે ટાઈપ 2 ડાયાબિટીસ mellitusમાં રેરલી જે છે વેટ લોસ ક્લાયન્ટમાં જોવા મળશે. બ્લર વિઝન, સ્લો wound healing જે છે સ્લો થઈ ગયું છે, vaginal infections, weakness and paresthesias, signs of inadequate circulation to the feet જે છે એમાં inadequate circulation ની સાઇન્સ જોવા મળશે, signs of accelerated atherosclerosis, renal, cerebral, cardiac, peripheral જે છે એ સિસ્ટમ એટલે જે વાસ્ક્યુલર સિસ્ટમ જે છે એમાં બી ડેમેજ થશે. માઇક્રોવાસ્ક્યુલર અને મેક્રોવાસ્ક્યુલર જોયું તો એમાં આગળ હતું કે જે રેટાઇનોપેથી જે છે પ્રેઝન્ટ હોય છે તો એના લીધે બ્લર વિઝન જે છે જોવા મળશે ક્લાયન્ટમાં. પ્લસ ન્યુરોપેથી, નેફ્રોપેથી જે છે પ્રેઝન્ટ હોય છે, એટલે સેરેબ્રલ સિસ્ટમ જે છે, રિનલ સિસ્ટમ જે છે એમાં બી જોવા મળશે. પ્લસ એથેરોસ્ક્લેરોસિસ જે છે એ રિનલ સિસ્ટમમાં બી જોવા મળે. તો ફેટ હશે તો ફેટ જે છે એના લીધે પ્લેક ફોર્મેશન થશે, ઓર ફેટ જે છે એનું ફેટ જે છે એનું ફોર્મેશન જે છે એ જે પણ એથેરોસ્ક્લેરોસિસની અંદર ફેટ જે છે એ વધી જતું હશે, એના લીધે રિનલ સિસ્ટમમાં ડેમેજ થાય, સેરેબ્રલ સિસ્ટમમાં, કાર્ડિયાક એન્ડ પેરિફેરલ સિસ્ટમમાં ડેમેજ થશે. ઇનએડિક્વેટ બ્લડ સપ્લાય જે છે ફીટની અંદર જોવા મળશે, એટલે સર્ક્યુલેશન પ્રોપરલી નહીં થાય. Now diet for diabetes mellitus. The diabetic client's diet should take into account weight, medication, activity level and other health problems. Now diet જે છે સેના બેઝ પર જે છે ડિસાઇડ કરવામાં આવે, તો વેઇટ કેટલું છે ક્લાયન્ટનું, મેડિકેશન્સ કઈ પ્રોવાઈડ કરવામાં આવે છે, એક્ટિવિટી લેવલ કેટલું છે એન્ડ અધર હેલ્થ પ્રોબ્લેમ્સ છે કે નહીં, એના બેઝ પર જે છે ક્લાયન્ટને ડાયટ પ્રોવાઈડ કરવામાં આવે છે. Day-to-day consistency in timing and amount of food intake helps control the blood glucose level. Day-to-day consistency હોય છે જે ટાઈમિંગની અંદર અને અમાઉન્ટ કે જેટલું ફૂડ જે છે કેટલા અમાઉન્ટમાં રહે છે એનું ઇન્ટેક કેટલું છે એ હેલ્પ કરશે બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે એના લેવલને કંટ્રોલ કરવા માટે. As prescribed by the PHCP or endocrinologist, the client may be advised to follow the recommendations of American Diabetic Association diet or US dietary guidelines issued by US Departments of Agriculture and Health and Human Services. So PHCP જે છે એ as per the prescription of PHCP or endocrinologist ક્લાયન્ટ જે છે એમને એડવાઇસ પ્રોવાઈડ કરવામાં આવે. તો જે ડાયાબિટીક એસોસિએશન છે, અમેરિકન ડાયાબિટીક એસોસિએશન જે છે એમના રેકમેન્ડેશન પ્રમાણે ડાયટ જે છે એને ફોલો કરે, યુએસ ડાયટરી ગાઈડલાઇન્સ છે એના અકોર્ડિંગ ડાયટ ફોલો કરવાનું. Carbohydrate counting may be a simpler approach for some clients if it focuses on total grams of carbohydrates eaten per meal. કાર્બોહાઈડ્રેટ જે છે એનું કાઉન્ટિંગ કરવામાં આવે એ સિમ્પલ એપ્રોચ છે. કાર્બોહાઈડ્રેટ છે એના મેટાબોલિઝમ થયા પછી ગ્લુકોઝ જે છે એ લાસ્ટમાં બાય પ્રોડક્ટમાં જોવા મળે છે, એનું ગ્લુકોઝ જે છે એના પરથી આપણને એનર્જી મળે છે ગ્લુકોઝના લીધે. સો સિમ્પલી જે છે કાર્બોહાઈડ્રેટ જેટલું બી પર મિલ જેટલું કન્ઝ્યુમ કર્યું હોય એ કેટલા ટોટલ ગ્રામ જે છે એને કાઉન્ટ કરવામાં આવે. ક્લાયન્ટ મે બી more compliant with carbohydrate counting, resulting in better glycemic control. It is ક્લાયન્ટ જે છે એમાં કાર્બોહાઈડ્રેટ કાઉન્ટિંગ જે છે કરવામાં આવે, બીકોઝ એનાથી ગ્લાયસેમિક કંટ્રોલ જે છે બેટર થઈ શકે.
કાર્બોહાઈડ્રેટ્સ જે છે તો એની જે કાર્બોહાઈડ્રેટના મેટાબોલિઝમ પછી જે ગ્લુકોઝ જે છે એ કેટલા અમાઉન્ટમાં રિલીઝ થાય છે એ કાઉન્ટ કરી લેવામાં આવે તો એના પરથી તમે ગ્લુકોઝના લેવલ જે છે એને કંટ્રોલ કરી શકો. ઇટ ઇઝ યુઝ્યુઅલી નેસેસરી ફોર ક્લાયન્ટ્સ અંડર ગોઈંગ ઇન્ટેન્સ ઇન્સ્યુલિન થેરાપી. જે ક્લાયન્ટ જે છે કે જે લોકોની અંદર ઇન્ટેન્સ ઇન્સ્યુલિન થેરાપી પ્રોવાઈડ કરતા હોય તો એ લોકો માટે નેસેસરી છે. કાર્બોહાઈડ્રેટ જે છે એના કેટલા અમાઉન્ટમાં એને કન્ઝ્યુમ કરવું એ કાઉન્ટ કરવું, એના બેઝ પર જે છે કેલરીઝ કાઉન્ટ કરવામાં આવે, ગ્લુકોઝ જે છે કેટલો રિલીઝ થશે એ કાઉન્ટ કરવામાં આવે છે. Incorporate the diet into individual client needs, lifestyle and cultural and socio-economic pattern. ડાયટ જે છે સો એની અંદર ક્લાયન્ટ નીડ્સ કેટલી છે એ ચેક કરીને ડાયટ પ્રોવાઈડ કરો. લાઇફસ્ટાઇલ જે છે ક્લાયન્ટની કેવી છે, કલ્ચરલ એન્ડ સોશિયો ઇકોનોમિક પેટર્ન જે છે એના બેઝ પર ડાયટ જે છે ડિસાઇડ કરવામાં આવે. એક્સરસાઇઝ જે છે સો એક્સરસાઇઝ lowers the blood glucose level, encourages weight loss, reduces cardiovascular risk, improves circulation, muscle tone, decreases total cholesterol and triglyceride level, and decreases insulin resistance and glucose intolerance. એક્સરસાઇઝ જે છે અને બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે ડિક્રીઝ થશે, વેઇટ લોસને એન્કરેજ કરશે, કાર્ડિયોવાસ્ક્યુલર રિસ્ક જે છે એ બધા રિડ્યુસ થશે, સર્ક્યુલેશન પ્રોપરલી જે છે થશે એટલે બ્લડ સર્ક્યુલેશન પ્રોપર થાય, મસલ ટોન જે છે ઇમ્પ્રૂવ થશે, પ્લસ જે કોલેસ્ટેરોલ એન્ડ ટ્રાઇગ્લિસરાઇડ જે છે એના લેવલ બી ડિક્રીઝ થશે, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ જે છે એ રિડ્યુસ થઈ જશે ક્લાયન્ટ્સની અંદર. Instruct the client in dietary adjustment when exercising. Dietary adjustments are individualized. જે ડાયટરી એડજસ્ટમેન્ટ જે છે એના પર ઇન્સ્ટ્રક્શન્સ આપવાના. જ્યારે એક્સરસાઇઝ કરતા હોય ત્યારે કયું ડાયટ જે છે એ પ્રોવાઈડ કન્ઝ્યુમ કરવું ઇમ્પોર્ટન્ટ છે એના પર ઇન્સ્ટ્રક્શન્સ આપો. ડાયટરી એડજસ્ટમેન્ટ જે છે ઇન્ડિવિજ્યુઅલાઇઝ હશે, ઇન્ડિવિજ્યુઅલ પર્સન જેટલું એક્સરસાઇઝ કરતું હશે એના બેઝ પર જે છે ડાયટ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. If the client requires extra food during exercise to prevent hypoglycemia, it need not be deducted from the regular meal plan. જે ક્લાયન્ટ જે છે જ્યારે એક્સરસાઇઝ પરફોર્મ કરતા હોય તો હાઇપોગ્લાયસેમિયા જે છે એને પ્રિવેન્ટ કરવા માટે એક્સ્ટ્રા ફૂડ જે છે એ રિક્વાયર હોય તો પછી એક્સ્ટ્રા ફૂડ જે ડ્યુરિંગ એક્સરસાઇઝ આપણે પ્રોવાઈડ કર્યું એને રેગ્યુલર મીલ પ્લાનમાંથી ડિડક્ટ નહીં કરી લેવાનું. સેમ રેગ્યુલર મીલ પ્લાન જે છે એનો જ રાખવાનો, બટ જ્યારે એક્સરસાઇઝ પરફોર્મ કરતા હોય ત્યારે ડાયટરી એડજસ્ટમેન્ટ કરવામાં આવે, એની ડાયટ જે છે પ્રોવાઈડ કરવામાં આવે હાઇપોગ્લાયસેમિયા પ્રિવેન્ટ કરવા માટે. If blood glucose level is higher than 250 mg per dl and urinary ketones are present, the client is instructed not to exercise until the blood glucose level is closer to normal and urinary ketones are absent. If client જે છે type 1 diabetes mellitus હશે તો urinary ketones present હશે and 250 mg per dl કરતા વધારે બ્લડ ગ્લુકોઝ લેવલ હશે તો એક્સરસાઇઝ જે છે એને અવોઇડ કરવા માટે કહેવાનું ક્લાયન્ટ્સને. જ્યાં સુધી બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે એ નોર્મલ જે છે એનાથી ક્લોઝ ના આવી જાય ત્યાં સુધી, પ્લસ કીટોન એબસેન્ટ હોય, યુરિનરી કીટોન જે છે એ ટોટલી એબસેન્ટ હોય ત્યારે જે છે એક્સરસાઇઝ જે છે એ લોકો રિઝ્યુમ કરી શકે છે. The client should try to exercise at the same time each day and should exercise when glucose from the meal is peaking, not when insulin or glucose lowering medications are peaking. ક્લાયન્ટ જે છે એમને એક્સરસાઇઝ કરવા માટે જે છે ટાઈમ પ્રોવાઈડ કરવાનો કે સેમ ટાઈમે જે છે ઈચ ડેના એક્સરસાઇઝ કરે અને એક્સરસાઇઝ જે છે એ જ્યારે ગ્લુકોઝ જે છે એનું લેવલ પીક પર હોય ત્યારે એક્સરસાઇઝ પરફોર્મ કરે. ફોર એક્ઝામ્પલ કે મીલ લીધું હોય, જ્યારે પણ મીલ જે છે કન્ઝ્યુમ કર્યા પછીનો ટાઈમ હોય તો એ જે ટાઈમ જે છે ત્યારે ગ્લુકોઝ લેવલ જે છે એ એના પીક લેવલ પર હશે, એટલા માટે એ ટાઈમ પીરિયડ જે છે ત્યારે એક્સરસાઇઝ પરફોર્મ કરવામાં આવે. જ્યારે ઇન્સ્યુલિન ઓર ગ્લુકોઝ જે છે એ ઇન્સ્યુલિન પ્રોવાઈડ કરતા હોય ઓર ગ્લુકોઝ લોવરિંગ મેડિકેશન્સ પ્રોવાઈડ કરતા હોય ત્યારે એક્સરસાઇઝ નહીં કરવાની, બિકોઝ આપણે ઓલરેડી ગ્લુકોઝ જે છે એના લેવલને ડિક્રીઝ કરવા માટે મેડિકેશન ઓર ઇન્સ્યુલિન આપીએ છીએ અને એક્સરસાઇઝ પરફોર્મ કરશે તો ક્લાયન્ટની અંદર હાઇપોગ્લાયસેમિયા થઈ જશે. એટલા માટે એવો ટાઈમ જે છે ચૂઝ કરવાનો કે જ્યારે ગ્લુકોઝ લેવલ જે છે ઇન્ક્રીઝ હોય અને એક્સરસાઇઝ પરફોર્મ કરીને તમે ગ્લુકોઝ લેવલ જે છે એને ડાઉન કરી શકો. Insulin should not be injected into an area of body that will be exercised following injection as exercise speeds absorption. ઇન્સ્યુલિન જે છે એવા કોઈ એરિયામાં જે છે ઇન્જેક્ટ નહીં કરવાનું કે જે એક્સરસાઇઝ પરફોર્મ કરતા હોય, એક્સરસાઇઝ જે છે એ પરફોર્મ કરવાની હોય ઓર એક્સરસાઇઝની અંદર બોડી પાર્ટ જે છે એના એરિયા જે છે એનો યુઝ કરવાનો હોય, બિકોઝ એક્સરસાઇઝ જે છે પરફોર્મ કરો એની સાથે સાથે ઇન્સ્યુલિન જે છે
એનું એબ્ઝોર્પ્શન જે છે એ રેપિડલી થશે, એટલે એની ઇફેક્ટ જે છે એ તમને જે નોર્મલ એની થેરાપ્યુટિક લેવલ મેન્ટેન રહેતું હતું એની ઇફેક્ટ થતી હતી એ જે છે એની જગ્યાએ રેપિડલી જે છે એની ઇફેક્ટ જોવા મળશે ઇન્સ્યુલિન જે છે એની. Instruct the client with diabetes mellitus to monitor the blood glucose level before, during and after exercising. એક્સરસાઇઝ જે છે કે જ્યારે કરતા હોય ત્યારે બિફોર એક્સરસાઇઝ, આફ્ટર એક્સરસાઇઝ એન્ડ ડ્યુરિંગ એક્સરસાઇઝ બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે મોનિટર કરવું. Oral hypoglycemic medications. Oral medications are prescribed for clients with diabetes mellitus type 2 when diet and weight control therapy have failed to maintain satisfactory blood glucose level. એક્સરસાઇઝ જે છે એના પછી ઓરલ હાઇપોગ્લાયસેમિક મેડિકેશન્સ પ્રોવાઈડ કરવામાં આવે. ઓરલ મેડિકેશન્સ જે છે ટાઈપ 2 ડાયાબિટીસ મેલાઇટિસ વાળા ક્લાયન્ટ્સમાં પ્રોવાઈડ કરવામાં આવે, જ્યારે ડાયટ જે છે એના જેટલા બી મેઝર્સ લીધા હોય, ડાયટ જે છે પ્રોવાઈડ કર્યું હોય એન્ડ વેઇટ કંટ્રોલની થેરાપી પ્રોવાઈડ કરી હોય, બટ બંને જે છે ફેલ થાય છે ત્યારે સેટિસ્ફેક્ટરી બ્લડ ગ્લુકોઝ લેવલને મેન્ટેન રાખવા માટે ઓરલ હાઇપોગ્લાયસેમિક મેડિકેશન્સ પ્રોવાઈડ કરવામાં આવે. ઇન્સ્યુલિન. Insulin is used to treat type 1 diabetes mellitus and may be used to treat type 2 diabetes mellitus when diet, weight control therapy, and oral hypoglycemic agents have failed to maintain satisfactory blood glucose level. Insulin જે છે એ type 1 diabetes mellitus વાળા ક્લાયન્ટને જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે ટ્રીટમેન્ટની અંદર, બીકોઝ એની અંદર ઇન્સ્યુલિન ડેફિશિયન્સી હોય છે ટાઈપ 1 ડાયાબિટીસ મેલાઇટિસ વાળા પેશન્ટ્સની અંદર, એટલા માટે ઇન્સ્યુલિન પ્રોવાઈડ કરવામાં આવે. સમટાઈમ્સ ટાઈપ 2 ડાયાબિટીસ મેલાઇટિસ વાળા ક્લાયન્ટને બી ઇન્સ્યુલિન થેરાપી પ્રોવાઈડ કરવામાં આવે છે, બીકોઝ ડાયટ જે છે એના માટે થેરાપી પ્રોવાઈડ કરી, વેટ કંટ્રોલ થેરાપી પ્રોવાઈડ કરી, ઓરલ હાઇપોગ્લાયસેમિક એજન્ટ્સ જે છે એ પ્રોવાઈડ કર્યા પછી બી બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે મેન્ટેન નથી રહેતું, તો ઇન્સ્યુલિન જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે. ઇલનેસ, ઇન્ફેક્શન એન્ડ સ્ટ્રેસ ઇન્ક્રીઝ ધ બ્લડ ગ્લુકોઝ લેવલ and need for insulin. Insulin should not be withheld during times of illness, infection, or stress because hyperglycemia and diabetic ketoacidosis can result. Illness, infection and stress જે છે એ બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે એને ઇન્ક્રીઝ કરશે એન્ડ એના લીધે ઇન્સ્યુલિનની નીડ જે છે એ પણ ઇન્ક્રીઝ થઈ જશે. સો જ્યારે બી ક્લાયન્ટ જે છે સ્ટ્રેસની કન્ડિશનમાં હોય, ઇન્ફેક્શનની કન્ડિશનમાં હોય, ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય ઓર કોઈ ઇલનેસ હોય, તો એ વખતે જે છે આપણે ઇન્સ્યુલિન જે છે એને વિથહોલ્ડ નથી કરતા, બીકોઝ ઇફ ઇન્સ્યુલિન જે છે એને હોલ્ડ કરશું તો હાઇપરગ્લાયસેમિયા થશે એન્ડ ડાયાબિટીસ કીટોએસિડોસિસ જે છે એ પણ થઈ શકે છે. એટલા માટે ઇન્સ્યુલિન જે છે ઇલનેસ, ઇન્ફેક્શન અને સ્ટ્રેસ વાળા ક્લાયન્ટની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે. The peak action time of insulin is important to explain to the client because of the possibility of hypoglycemic reactions occurring during this time. ઇન્સ્યુલિન થેરાપી પ્રોવાઈડ કરવામાં આવે છે, તો ઇન્સ્યુલિન જે છે એનો પીક એક્શન ટાઈમ કયો છે કે આફ્ટર એડમિનિસ્ટ્રેશન કેટલા ટાઈમ સુધીની અંદર જે છે એ એનું ઇફેક્ટ થશે એન્ડ પીક એક્શન ટાઈમ કયો છે, પીક લેવલ ક્યારે હશે, બીકોઝ સમટાઈમ્સ હાઇપોગ્લાયસેમિક રિએક્શન જે છે એ ક્લાયન્ટની અંદર પ્રેઝન્ટ હશે, તો એ આઈડેન્ટિફાઈ કરવા માટે ક્લાયન્ટ જે છે એમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરો કે ઇન્સ્યુલિન જે છે એનું પીક ટાઈમ કયો છે, પીક એક્શન ટાઈમ કયો છે. રેગ્યુલર ઇન્સ્યુલિન U100 strength can be administered via IV injection, IV push, regular insulin, and short duration insulins, Lispro, Aspart, and Glulisine can be administered under close medical supervision via IV infusion. Regular insulin જે છે IV push જે છે એનાથી તમે એડમિનિસ્ટ્રેશન કરી શકો છો. રેગ્યુલર ઇન્સ્યુલિન, શોર્ટ ડ્યુરેશન ઇન્સ્યુલિન જે છે એ IV infusion જે છે એના થ્રુ એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે. કોમ્પ્લિકેશન્સ ઓફ ઇન્સ્યુલિન થેરાપી. લોકલ એલર્જીક રિએક્શન્સ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે, રેડનેસ, સ્વેલિંગ, ટેન્ડરનેસ એન્ડ induration or will at the site of injection may occur 1 to 2 hours after administration. Complications જે છે એમાં લોકલ એલર્જીક રિએક્શન જોવા મળે, રેડનેસ પ્રેઝન્ટ હશે, સ્વેલિંગ, ટેન્ડરનેસ એન્ડ ઇન્ડ્યુરેશન જે છે એ જોવા મળશે. 1 to 2 hours after administration reaction જે છે એ આઈડેન્ટિફાઈ થશે. Reactions usually occur during the early stages of insulin therapy. Insulin therapy જે છે early stages ની અંદર reactions જે છે એ usually present હશે. Instruct the client to cleanse the skin with alcohol before injection. Before injection alcohol જે છે એનાથી સ્કિન જે છે એને ક્લીન કરવાની, then after injection administration કરવાની.
Insulin lipodystrophy, the development of fibrous fatty masses at the injection site caused by repeated use of an injection site. Use of human insulin helps prevent this. ઇન્સ્યુલિન જે છે જેની સાઇટ હોય છે સેમ સાઇટ જે છે એ રિપીટેડલી યુઝ કરવામાં આવે તો એ સાઇટ જે છે ત્યાં જે ફેટી માસીસ હોય છે એનું ફાઇબ્રસ ફેટી માસીસ જોવા મળશે ઇન્જેક્શન સાઇટ જે છે એની ઉપર એને ઇન્સ્યુલિન લિપોડિસ્ટ્રોફી કહેવાય ફાઇબ્રસ ફેટી માસ જોવા મળશે ડેવલપ થઈ જશે એટલે પછી તમે એ સાઇટ જે છે એનો યુઝ નહીં કરી શકો બિકોઝ ત્યાં જે છે એબ્ઝોર્પ્શન ઇન્સ્યુલિન જે છે એનું એટલું નહીં થાય Instruct the client to avoid injecting insulin into affected sites. જે બી affected sites હોય છે તે ઇન્સ્યુલિન જે છે એડમિનિસ્ટર નહીં કરવાનું સાઇટ્સ જે છે એના માટે આપણે ચેન્જ કરતા રહીએ છીએ જ્યારે ઇન્સ્યુલિન જે છે પ્રોવાઈડ કરતા હોય છે ક્લાયન્ટમાં તો ક્લાયન્ટની ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે કે ઇન્સ્યુલિન એડમિનિસ્ટ્રેશન માટેની સાઇટ જે છે ચેન્જ કરતા રહે Instruct the client about importance of rotating insulin injection sites. Systematic rotation within one anatomical area is recommended to prevent lipodystrophy. The client should be instructed not to use same site more than once in 2 to 3 week period. Injections should be 1.5 inches apart within the anatomical area. So complication જે છે પ્રિવેન્ટ કરવા માટે ઇન્સ્યુલિન ઇન્જેક્શનની સાઇટ જે છે ને રોટેટ કરતું રહેવાનું પ્લસ જે સાઇટ પર જે છે પ્રોવાઈડ કરો છો સેમ એ જ સાઇટ પર જે છે એ 2 to 3 વીક્સની અંદર મોર દેન વન્સ જે છે એ સાઇટ પર ઇન્જેક્શન પ્રોવાઈડ નહીં કરવાનું તમે એના નિયર બાય એરિયાની અંદર જે છે પ્રોવાઈડ કરી શકો છો પણ ડિસ્ટન્સ જે છે એ બે સાઇડની વચ્ચે બે એરિયાની વચ્ચે 1.5 ઇંચીસ એટલું હોવું જોઈએ Down's phenomenon is characterized by hyperglycemia upon monitoring awakening that results from excessive early morning release of growth hormone and cortisol. Down phenomenon જે છે તો એને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવામાં આવે સો જ્યારે બી મોર્નિંગ ટાઈમ હશે મોર્નિંગ ટાઈમની અંદર જે છે હાઇપરગ્લાઇસેમિયા ક્લાયન્ટમાં જોવા મળશે જ્યારે ક્લાયન્ટ જે છે એ મોર્નિંગ ટાઈમમાં બ્લડ ગ્લુકોઝ લેવલ એમનું ચેક કરવામાં આવે તો ગ્રોથ હોર્મોન એન્ડ કોર્ટિઝોલના હાઇપર સિક્રેશનના લીધે એક્સેસિવ સિક્રેશનના લીધે અર્લી મોર્નિંગની અંદર હાઇપરગ્લાઇસેમિયા જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે ટ્રીટમેન્ટ રિક્વાયર્સ એન ઇન્ક્રીઝ ઇન ક્લાયન્ટ્સ ઇન્સ્યુલિન ડોઝ ઓર અ ચેન્જ ઇન ધ ટાઈમ ઓફ ઇન્સ્યુલિન એડમિનિસ્ટ્રેશન ટ્રીટમેન્ટ જે છે ડાઉન ફિનોમિના જે છે એના માટેનું તો ઇન્સ્યુલિન જે છે એનો ડોઝ જે છે ઇન્ક્રીઝ કરવાનો ટ્રીટમેન્ટની અંદર પ્લસ ઇન્સ્યુલિન જે છે એડમિનિસ્ટ્રેશનનો ટાઈમ ચેન્જ કરવામાં આવે કે જેનાથી જે હાઇપરગ્લાઇસેમિયા જે છે મોર્નિંગની અંદર પ્રેઝન્ટ હોય છે એને ટ્રીટ કરી શકાય Somogyi phenomena, normal or elevated blood glucose level are present at bedtime. Hypoglycemia occurs at about 2 to 3 a.m., which causes an increase in production of counter-regulatory hormones. જે સમગ્ર ફિનોમિના હોય છે સો જનરલી એમાં નોર્મલ ઓર એલિવેટેડ બ્લડ ગ્લુકોઝ લેવલ હશે એટ ધ બેડ ટાઈમ વખતે જે છે એ હાઇપરગ્લાઇસેમિયા જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોય નોર્મલ બ્લડ ગ્લુકોઝ હોય બટ જેવું 2 to 3 am થાય એટલે હાઇપોગ્લાઇસેમિયા ક્લાયન્ટમાં જોવા મળશે એના લીધે જે પણ કાઉન્ટર રેગ્યુલેટરી હોર્મોન જે છે એનું પ્રોડક્શન થશે હાઇપોગ્લાઇસેમિયા હોય તે વખતે જે હોર્મોન્સ નીડેડ હોય છે એ હોર્મોન્સ જે છે 2 to 3 am ના સિક્રેટ થશે By about 7 a.m., in response to counter-regulatory hormones, the blood glucose rebounds significantly to the hyperglycemic range. એટલે જેવું જે કાઉન્ટર રેગ્યુલેટરી હોર્મોન સિક્રેટ થયા હતા એનું પ્રોડક્શન થયું હતું એના રિસ્પોન્સની અંદર બાય ધ 7 am જે બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે એ ઇન્ક્રીઝ થઈ જશે સિગ્નિફિકન્ટલી હાઇપરગ્લાઇસેમિક રેન્જ જે છે એની અંદર બ્લડ ગ્લુકોઝ લેવલ જોવા મળશે ટ્રીટમેન્ટ ઇન્ક્લુડ્સ a decrease in client's insulin dose or increase in the bedtime snack or both. ટ્રીટમેન્ટ જે છે એમાં ઇન્સ્યુલિન ડોઝ જે છે એને ડિક્રીઝ કરવાનો એટ ધ બેડ ટાઈમ ઓર બેડ ટાઈમ સ્નેક્સ જે છે એને ઇન્ક્રીઝ કરવાના ઓર બંને જે છે યુઝ કરી શકો છો કે જે હાઇપોગ્લાઇસેમિયા જે છે એને ટ્રીટ કરવા માટે clients experiencing the Somogyi phenomenon may complain of early morning headaches, night sweats, or nightmares caused by the early morning hypoglycemia. ક્લાયન્ટ જે છે મે બી એક જે સમોગી ફિનોમિના એક્સપિરિયન્સ કરતું હશે તો ક્લાયન્ટ કમ્પ્લેન કરશે કે અર્લી મોર્નિંગ હેડેક્સ પ્રેઝન્ટ છે
નાઇટ સ્વેટ્સ જે છે જોવા મળશે ક્લાયન્ટમાં, નાઇટમેર્સ સમટાઈમ જોવા મળે, પ્લસ હાઇપોગ્લાયસીમિયા જે છે અર્લી મોર્નિંગમાં હશે તો એના લીધે જે છે એ નાઇટ સ્વેટ્સ, નાઇટમેર્સ એન્ડ હેડેક જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. ઇન્સ્યુલિન એડમિનિસ્ટ્રેશન, subcutaneous injections and mixing insulin. ઇન્સ્યુલિન પમ્પ્સ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. ઇન્ફ્યુઝન જે છે એના માટે કન્ટિન્યુઅસ સબક્યુટેનિયસ ઇન્સ્યુલિન ઇન્ફ્યુઝન જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે is administered by an externally worn device that contains a syringe and pump. Different types of pumps are available and the one selected is based on client's need. પમ્પ્સ જે છે ડિફરન્ટ ટાઈપના હોય ઇન્સ્યુલિન પમ્પ્સ કે જે કન્ટિન્યુઅસલી સબક્યુટેનિયસ ઇન્સ્યુલિન ઇન્ફ્યુઝન જે છે પ્રોવાઈડ કરતા હોય. એક્સટર્નલી ડિવાઇસ જે છે એ વેર કરવામાં આવે જેમાં સિરિંજ એન્ડ પંપ પ્રેઝન્ટ હોય એન્ડ ડિપેન્ડ કરે છે કે કયા ટાઈપનો પંપ જે છે એમને જોઈએ છે કેટલા અમાઉન્ટમાં ઇન્સ્યુલિન પ્રોવાઈડ કરવાનું છે, એટલે ક્લાયન્ટની નીડ જે છે એના પર ડિપેન્ડ કરે છે. The client inserts the needle or Teflon catheter into the subcutaneous tissue, usually on the abdomen or upper arm, and secures it with tape or a transparent dressing. The needle or Teflon catheter is changed at least every 2 to 3 days. Now, needle જે છે ઇન્સર્ટ કરશે और Teflon catheter જે છે સબક્યુટેનિયસ સાઇટ પર ઇન્સર્ટ કરવામાં આવે. યુઝ્યુઅલી જે છે એબ્ડોમિનલ એરિયા હોય છે ત્યાં ઇન્સર્ટ કરવામાં આવે और જે અપર આર્મ હોય છે ત્યાં જે છે ઇન્સર્ટ કરવામાં આવે છે. એન્ડ દેન આફ્ટર નીડલ જે છે એને સિક્યોર કરી દેવામાં આવે, કેથેટરને સિક્યોર કરી દેવામાં આવે. જે કેથેટર જે છે और નીડલ જે છે એને એટલીસ્ટ 2 to 3 ડેઝની અંદર એવરી 2 to 3 ડેઝની અંદર ચેન્જ કરવામાં આવે. Cutaneous basal rate of insulin infuses in addition on the basis of blood glucose level, the anticipate food intake and the activity level. Client delivers a bolus of insulin before each meal. Continuous basal rate of insulin infuse કરવામાં આવે છે in continuous infusion ની અંદર. એડિશનલી જ્યારે ડિપેન્ડ કરે છે કે ક્લાયન્ટ જે છે એમાં બ્લડ ગ્લુકોઝ લેવલ કેટલું છે, પ્લસ ફૂડ ઇન્ટેક કેટલું છે ક્લાયન્ટનું એન્ડ એક્ટિવિટી લેવલ કેટલું છે એના બેઝ પર જે છે એ ઇન્સ્યુલિન જે છે પ્રોવાઈડ કરવામાં આવે. બિફોર મિલ જે છે ઇન્સ્યુલિન બોલસ જે છે ડિલિવર કરવામાં આવે ક્લાયન્ટમાં. બોથ રેપિડ એક્ટિંગ એન્ડ રેગ્યુલર શોર્ટ એક્ટિંગ ઇન્સ્યુલિન preferred to prevent the precipitation of insulin crystals within the catheter are appropriate for using these pumps. બંને જે છે જે ઇન્ફ્યુઝન પમ્પ્સ જે છે એની અંદર રેપિડ એક્ટિંગ એન્ડ રેગ્યુલર શોર્ટ એક્ટિંગ ઇન્સ્યુલિન્સ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેનાથી જે પંપ જે છે એનો એપ્રોપ્રિએટલી યુઝ કરી શકાય. ઇન્સ્યુલિન પંપ એન્ડ સ્કિન સેન્સર. A skin sensor device can be used that monitors the client's blood glucose continuously. The information is transmitted to the pump, which determines the need for insulin, and then the insulin is injected. Insulin pump and skin sensor જે છે બંને અટેચ હોય. સ્કિન સેન્સર ડિવાઇસ હોય કે જે બ્લડ ગ્લુકોઝ લેવલને મોનિટરિંગ કરે. બ્લડ ગ્લુકોઝ લેવલ મોનિટરિંગ કરશે એના બેઝ પરથી આઈડેન્ટિફાઈ થાય કે ઇન્સ્યુલિન જે છે નીડેડ છે તો એ જે બી ઇન્ફોર્મેશન જે છે ટ્રાન્સમિટ કરશે પંપને અને પંપ જે છે એ ઇન્સ્યુલિન જે છે એને ઇન્જેક્ટ કરશે બોડીની અંદર. પંપ હોલ્ડ્સ up to 3-day supply of insulin and can be disconnected easily if necessary for certain activities such as bathing. ઇન્સ્યુલિન પંપ હોય છે સો એ 3 ડેઝનો સપ્લાય એ પંપની અંદર જે છે એ સ્ટોર કરેલો હોય. 3 ડેઝ સુધી ઇન્સ્યુલિન જે છે એ તમારે એની અંદર એડ ના કરવું પડે અને એને ડિસ્કનેક્ટ બી કરી શકો છો જ્યારે કોઈ એવી એક્ટિવિટી પરફોર્મ કરતા હોય, ફોર એક્ઝામ્પલ બાથિંગ કરતા હોય ત્યારે એ જે પંપ જે છે એને ડિસ્કનેક્ટ કરી દેવાનો એન્ડ દેન આફ્ટર ફરી જે છે તમે એને કનેક્ટ કરો. Pancreas transplants. Goal of pancreatic transplantation is to halt or reverse the complications of diabetes mellitus. જે ગોલ છે મેઇનલી પેન્ક્રિયાસ ટ્રાન્સપ્લાન્ટેશન કેમ કરવામાં આવે છે તો જે કોમ્પ્લિકેશન્સ છે એને રિવર્સ કરવા માટે ડાયાબિટીસ જે છે એના લીધે જે કોમ્પ્લિકેશન્સ થાય છે એ રિવર્સ થાય और કોમ્પ્લિકેશન જે છે એને હોલ્ડ કરવા માટે કે જેટલી કોમ્પ્લિકેશન્સ અત્યાર સુધી થઈ છે એનાથી આગળ કોમ્પ્લિકેશન ના થાય એટલા માટે પેન્ક્રિયાસ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે.
Transplantations are performed on a limited number of clients in general. These are clients who are undergoing kidney transplantation simultaneously. Transplantation જે છે એ લિમિટેડ નંબર વાળા ક્લાયન્ટ્સમાં પરફોર્મ કરવામાં આવે. Immunosuppressive therapy is prescribed to prevent and treat rejection. જે ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું હશે તો જે ગ્રાફ્ટિંગ કરવામાં આવે તો ગ્રાફ્ટ હોસ્ટ જે છે એ ડિઝીઝ ના થાય, ઇન્ફેક્શન ના થાય, ઇમ્યુનોસપ્રેશન જે છે એ ના થાય એટલા માટે ઇમ્યુનોસપ્રેટિવ થેરાપીઝ પ્રોવાઈડ કરવામાં આવે. એન્ડ રિજેક્શનને ટ્રીટ કરવા માટે immunosuppressive therapies જે છે પ્રોવાઈડ કરવામાં આવે. Self monitoring of blood glucose level. Self monitoring provides client with the current blood glucose level and information to maintain good glycemic control. સેલ્ફ મોનિટરિંગ જ્યારે બ્લડ ગ્લુકોઝ જે છે એનું કરશે એટલે ક્લાયન્ટ જે છે એમને ઇન્ફોર્મેશન મળશે કે કરન્ટલી બ્લડ ગ્લુકોઝ લેવલ કેટલું છે એમનું એન્ડ ગ્લાયસેમિક કંટ્રોલ જે છે એને કઈ રીતે મેન્ટેન રાખવાનું. મોનિટરિંગ રિક્વાયર્સ અ ફિંગર પ્રિક ટુ ઓબ્ટેન અ ડ્રોપ ઓફ બ્લડ ફોર ટેસ્ટિંગ. ફિંગર જે છે એમાં પ્રિકરનો યુઝ કરીને આપણે બ્લડ ગ્લુકોઝ જે છે એ ચેક કરતા હોઈએ છીએ. અલ્ટરનેટિવ સાઇટ ટેસ્ટિંગ. ઓબ્ટેનિંગ બ્લડ ફ્રોમ ધ ફોરઆર્મ, upper arm, abdomen, thigh or calf is available using specific measurement device. ડિફરન્ટ ટાઈપના મેઝરમેન્ટ ડિવાઇસ જે છે એનો યુઝ કરીને સાઇટ જે છે ચેન્જ કરતા રહેવાનું. ઓલ્ટરનેટિવ સાઇટ ટેસ્ટિંગ જે છે ટેસ્ટિંગ માટેની સાઇટ્સ આપણી પાસે પ્રેઝન્ટ છે. સો એનો યુઝ કરીને બ્લડ ગ્લુકોઝ લેવલ મોનિટરિંગ કરવાનું, સેલ્ફ મોનિટરિંગ કરવાનું. ટેસ્ટ મસ્ટ બી યુઝ વિથ caution in client with diabetic neuropathy. Client instructions. સેલ્ફ મોનિટરિંગ જે છે તો એની અંદર ક્લાયન્ટને કઈ ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવાના. Use a proper procedure to obtain the sample for determining the blood glucose level. Blood glucose level જે છે એ ચેક કરવા માટે પ્રોપર સેમ્પલ જે છે કલેક્શન કરવું ઇમ્પોર્ટન્ટ છે. પ્રોપર પ્રોસિજર જે છે એ પરફોર્મ કરવી ઇમ્પોર્ટન્ટ છે. Perform the procedure precisely to obtain accurate results. Accurate results જે છે એ જોઈતા હોય ક્લાયન્ટને તો પ્રિસાઇઝલી પ્રોસિજર પરફોર્મ કરવાની. ફોલો ધ મેન્યુફેક્ચરર્સ ઇન્સ્ટ્રક્શન ફોર ગ્લુકોમીટર. ગ્લુકોમીટર જે છે એનો યુઝ કઈ રીતે કરવાનો. સો એના માટે મેન્યુફેક્ચરર જે હોય છે એના ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરેલા હશે એને ફોલો કરવાના. વોશ હેન્ડ્સ બિફોર એન્ડ આફ્ટર પરફોર્મિંગ ધ પ્રોસિજર ટુ પ્રિવેન્ટ ઇન્ફેક્શન. ઇન્ફેક્શન પ્રિવેન્શન માટે બિફોર પ્રોસિજર, આફ્ટર પ્રોસિજર હેન્ડ વોશિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઇફ નીડેડ કેલિબ્રેટ ધ મોનિટર એઝ ઇન્સ્ટ્રક્ટેડ બાય ધ મેન્યુફેક્ચરર. ઇફ નીડેડ હોય તો જે મોનિટર હોય છે એને કેલિબ્રેશન જે છે ચેક કરી લેવાનું. ચેક ધ એક્સપિરેશન ડેટ ઓન ધ ટેસ્ટ સ્ટ્રીપ્સ. જે બી સ્ટ્રીપ્સ હોય છે કે જેમાં આપણે બ્લડ જે છે એનું સેમ્પલ કલેક્ટ કરીને ચેક કરતા હોય છે એની એક્સપાયરેશન ડેટ ચેક કરો. ઇફ ધ બ્લડ ગ્લુકોઝ લેવલ રિઝલ્ટ do not seem reasonable, reread the instructions, reassess technique, check the expiration date of the test strips and perform the procedure again to verify results. If blood glucose level જે છે એના રિઝલ્ટ જે છે રિઝનેબલ ના હોય સો ફરીથી જે છે એ ઇન્સ્ટ્રક્શન્સ રીડ કરો, ટેકનિક જે છે એનું રીઅસેસમેન્ટ કરો, પ્લસ એક્સપિરેશન ડેટ ચેક કરો કે જે ટેસ્ટ સ્ટ્રીપ્સ જે છે એની ડેટ એક્સપાયર્ડ તો નથી ને. પ્રોસિજર જે છે એ ફરીથી પરફોર્મ કરો અને રિઝલ્ટ જે છે એને વેરીફાઈ કરવાના. સો સેલ્ફ મોનિટરિંગમાં ઇન્સ્ટ્રક્શન્સ છે ક્લાયન્ટને પ્રોવાઈડ કરવાના. યુરિન ટેસ્ટિંગ. Urine testing for glucose is not reliable indicator of blood glucose level. It is not used for monitoring purpose. Nowadays જે છે urine testing જે છે reliable ટેસ્ટ નથી કે જેના બેઝ પર તમે બ્લડ ગ્લુકોઝ લેવલ આઈડેન્ટિફાઈ કરી શકો કે કેટલું બ્લડ ગ્લુકોઝ લેવલ છે. એન્ડ યુઝ બી નથી થતું મોનિટરિંગના પર્પઝ માટે. Instruct the client in procedure for testing for urine ketones. Urine ketone જે છે એનું ટેસ્ટિંગ કઈ રીતે કરો ને પર ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો. યુરિન ટેસ્ટની અંદર કીટોન માટે આપણે ટેસ્ટ પરફોર્મ કરીએ છીએ અને ગ્લુકોઝ જે છે એના માટે બી ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે છે. The presence of ketones may indicate impending ketoacidosis. If ketones present હોય યુરિનની અંદર તો ઇન્ડિકેટ કરે છે કે ketoacidosis છે ક્લાયન્ટમાં. Urine ketone testing should be performed during illness and whenever the client with type 1 diabetes mellitus has persistently elevated blood glucose levels higher than 250 mg per dl or as prescribed for 2 consecutive testing periods. યુરિન કીટોન જે છે એનો ટેસ્ટ ક્યારે પરફોર્મ કરવામાં આવે છે તો ડ્યુરિંગ ઇલનેસ જે છે પરફોર્મ થાય. પ્લસ જ્યારે ટાઈપ 1 ડાયાબિટીસ મેલાઇટિસ વાળા ક્લાયન્ટ હોય એન્ડ ક્લાયન્ટ્સની અંદર બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે પરસિસ્ટન્ટલી એલિવેટેડ હોય હાયર દેન 250 mg per dl હોય
તો એવા ક્લાયન્ટ જે છે એમાં યુરિન કીટોન ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે, બીકોઝ ડાયાબિટીસ ટાઈપ 1 ડાયાબિટીસ મેલાઇટસ વાળા ક્લાયન્ટ હોય છે. એવા ક્લાયન્ટ્સની અંદર જ્યારે ગ્લુકોઝ જે છે ઇન્સ્યુલિન પ્રોપરલી નથી પ્રેઝન્ટ હોતું, ઇન્સ્યુલિનનું અમાઉન્ટ જે છે ડિક્રીઝ હોય છે, ગ્લુકોઝનું મેટાબોલિઝમ નથી થતું, તો એના લીધે એનર્જી માટે બોડી જે છે શું કરે છે, ફેટ જે છે એનું મેટાબોલિઝમ કરે છે. ફેટ મેટાબોલિઝમ જે છે એના લીધે કીટોન જે છે બાય પ્રોડક્ટની અંદર રિલીઝ થાય છે, અને કીટોન જે છે એનું લેવલ બોડીમાં ઇન્ક્રીઝ થઈ જાય છે. એન્ડ કીટોન લેવલ ઇન્ક્રીઝ થાય પ્લસ ગ્લુકોઝ જે છે એનું મેટાબોલિઝમ નથી થતું, ગ્લુકોઝનું લેવલ બી ઇન્ક્રીઝ થશે, એટલે બ્લડ ગ્લુકોઝ જે છે હાયર દેન 250 mg/dl હશે, કીટોન્સ જે છે એ બોડીમાં પ્રેઝન્ટ હશે. એટલા માટે આપણે ટાઈપ 1 ડાયાબિટીસ મેલાઇટસ વાળા ક્લાયન્ટ હોય છે એમાં યુરિન કીટોન ટેસ્ટિંગ પરફોર્મ કરીએ છીએ. એક્યુટ કોમ્પ્લિકેશન્સ ઓફ ડાયાબિટીસ મેલાઇટસ વાળા ક્લાયન્ટ્સ હોય છે તેમાં એક્યુટ કોમ્પ્લિકેશન્સ કઈ હોય છે? Hypoglycemia occurs when the blood glucose level falls below 70 mg/dl or when the blood glucose level drops rapidly from an elevated level. Hypoglycemia જે છે કોને કહેવાય? તો 70 mg/dl જે છે એનાથી ઓછું જે છે બ્લડ ગ્લુકોઝ લેવલ હોય, પ્લસ બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે રેપિડલી ચેન્જ થશે, રેપિડલી ડ્રોપ થશે. Hypoglycemia is caused by too much insulin or too large an amount of an oral hypoglycemic agent, too little food or excessive activity. હાઇપોગ્લાયસેમિયા જે છે ક્યારે પ્રેઝન્ટ હશે? તો ઇન્સ્યુલિન જે છે એ બહુ વધારે પ્રોવાઈડ કરી દીધું છે, ઓવરડોઝ થશે ઇન્સ્યુલિન જે છે એનો, ઓર લાર્જ અમાઉન્ટમાં ઓરલ હાઇપોગ્લાયસેમિક એજન્ટ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે. જે બી ફૂડ જે છે એ પ્રોપરલી જેટલો અમાઉન્ટમાં લેવું જોઈએ નથી લેતા, એન્ડ એક્સેસિવ એક્સરસાઇઝ જે છે એ પરફોર્મ કરવામાં આવે, એક્ટિવિટીઝ પરફોર્મ કરવામાં આવે, તેને જે હાઇપોગ્લાયસેમિક ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. The client needs to be instructed always to keep some form of fast acting simple carbohydrates available. ક્લાયન્ટ જે છે એમની ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે કે ઓલવેઝ ફાસ્ટ એક્ટિંગ સિમ્પલ કાર્બોહાઈડ્રેટ્સ જે છે એ એમની સાથે અવેલેબલ રાખે. સિમ્પલ કાર્બોહાઈડ્રેટ્સ ટુ ટ્રીટ હાઇપોગ્લાયસેમિયા. હાઇપોગ્લાયસેમિયા જે છે ટ્રીટ કરવા માટે જે સિમ્પલ કાર્બોહાઈડ્રેટ જે છે જેટલે એમની પાસે અવેલેબલ હોવા જોઈએ, તો કયા કયા જે છે સિમ્પલ કાર્બોહાઈડ્રેટ્સ છે? ફર્સ્ટ, કમર્શિયલી પ્રિપેર ગ્લુકોઝ ટેબ્લેટ્સ ઓર ગ્લુકોઝ જેલ. કમર્શિયલી જે ગ્લુકોઝ જેલ પ્રિપેર કરવામાં આવે છે, ગ્લુકોઝ ટેબ્લેટ્સ હોય છે એ એમની પાસે અવેલેબલ હોય છે. 6 to 10 લાઈફ સેવર્સ ઓર હાર્ડ કેન્ડીઝ. હાર્ડ કેન્ડીઝ જે છે 6 to 10 જે છે હોય હાઇપોગ્લાયસેમિયા જે છે એના માટે, ઓર લાઈફ સેવર્સ હોય. 4 teaspoon of sugar, 4 sugar cubes, 1 tablespoon of honey or syrup, half cup of fruit juice or regular non-diet soft drink, 8 ounce of low-fat milk, 6 saltine crackers and 3 grams crackers જે છે પ્રેઝન્ટ હોવા જોઈએ. સિમ્પલ કાર્બોહાઈડ્રેટ્સ છે કે જ્યારે હાઇપોગ્લાયસેમિયા હોય તો ઇઝીલી તમારી પાસે અવેલેબલ હોય, તમે એનો યુઝ કરી શકો છો અને હાઇપોગ્લાયસેમિયા જે છે એને ટ્રીટ કરી શકો છો. If client has hypoglycemic reaction and does not have any of recommended emergency foods available, any available food should be eaten. High fat foods slow the absorption of glucose and the hypoglycemic symptoms may not resolve quickly. If client જે છે એમાં હાઇપોગ્લાયસેમિક રિએક્શન પ્રેઝન્ટ છે, બટ એમની પાસે જે બી આપણે જે આગળ અવેલેબલ ફૂડ્સ હોવા જોઈએ એમની પાસે નથી, કોઈ સોર્સ નથી ફૂડનો, તો જે બી ફૂડ હોય ઇમરજન્સી અંદર અવેલેબલ એમની પાસે એ કન્ઝ્યુમ કરી શકે છે. બટ જે હાઈ ફેટ ફૂડ હશે એ ગ્લુકોઝના એબ્ઝોર્પ્શનને સ્લો ડાઉન કરશે, એન્ડ ક્વિકલી જે છે હાઇપોગ્લાયસેમિક સિમ્ટમ જે છે એને ટ્રીટ નહીં કરે, એને રિઝોલ્વ નહીં કરે. એટલા માટે હાઈ ફેટ વાળા ફૂડ હોય તો એની જગ્યાએ બીજા જે અવેલેબલ ફૂડ હોય છે એ યુઝ કરવાના. Clients who experience frequent episodes of hypoglycemia, older clients and clients taking beta adrenergic blocking agents may not experience the warning signs of hypoglycemia until blood glucose level is dangerously low. This phenomenon is termed hypoglycemia unawareness. Clients કે જે લોકો ફ્રિકવન્ટલી હાઇપોગ્લાયસેમિયાના એપિસોડ્સ જે છે એમાં પ્રેઝન્ટ હોય, ઓલ્ડર ક્લાયન્ટ્સ હોય, ઓર ક્લાયન્ટ્સ કે જે બીટા એડ્રીનર્જિક બ્લોકર્સ જે છે લેતા હોય, સો એવા ક્લાયન્ટ્સની અંદર વોર્નિંગ સાઇન્સ જે છે એક્સપિરિયન્સ નહીં કરે, બીકોઝ મેડિકેશન જે છે હાઇપોગ્લાયસેમિયા જે છે એના સિમ્ટમ્સ જે છે એને કવર કરી દે છે. જ્યાં સુધી
બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે ડેન્જરસલી લો નહીં હોય ત્યાં સુધી હાઇપોગ્લાયસેમિયાના કોઈ સાઇન્સ પ્રેઝન્ટ નહીં હોય. જે ફિનોમિનન જે છે એને હાઇપોગ્લાયસેમિયા અનઅવેરનેસ કહેવાય. ક્લાયન્ટ જે છે એમને કોઈ વોર્નિંગ સાઇન નહીં મળે ડાયરેક્ટલી, જે જ્યારે ડેન્જરસલી લો બ્લડ ગ્લુકોઝ લેવલ હશે ત્યારે સાઇન્સ જે છે પ્રેઝન્ટ હશે. ઓકે, અસેસમેન્ટ જે છે ત્યાંથી સ્ટોપ રાખીએ. અસેસમેન્ટથી જે છે મંડેના કન્ટિન્યુ કરશું. એની ડાઉટ, એની ક્વેશ્ચન? No. કોઈ ડાઉટ કે ક્વેશ્ચન ના હોય તો you guys can leave now. Thank you. Great weekend. You too.